યુનિવર્સિટીની બીબીએની ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા એસોસિએટ ડિરેક્ટર કે.આર. બડોલાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની મહારાજા સાહેબ ગાયકવાડ યુનિવર્સિટી કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી વિવાદમાં આવી છે। એનએસયુઆઈ દ્વારા એસોસિએટ ડિરેક્ટર કે.આર. બડોલા પર પ્રવેશ પ્રક્રિયામાં બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે અને અનેક વિદ્યાર્થીઓ સાથે વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતા હોવાના પણ આરોપ સાથે એનએસયુઆઈ દ્વારા એસોસિએટ ડિરેક્ટર કે.આર. બડોલાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ આ વર્ષે જો પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ તો ફેકલ્ટીને તાળાબંધી પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। યુનિવર્સિટીની જો સૌથી કોઈ ભ્રષ્ટાચાર ફેકલ્ટી કહેવાતી હોય તો એ ફક્ત ને ફક્ત બીબીએ ફેકલ્ટી છે, કારણ કે અહીંયા કોને એડમિશન મળે છે, કયા બેઝ પર મળે છે તેનો કોઈ જ હિસાબ રહેતો નથી। વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા અલગ અલગ ટાસ્કમાં અહીંયા એક્ઝામ આપતા હોય છે, 4 અલગ અલગ ટાસ્ક હોય છે, પણ વિદ્યાર્થીઓના એ લાસ્ટમાં જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેમાં ફક્ત તેનું નામ અને તેનો સીટ નંબર હોય છે। અલગ અલગ ટાસ્કના પણ કોઈ પણ પરિણામ જે હોય છે, જે એને સ્કોર કર્યો છે તે જાહેર કરવામાં આવતા નથી। એટલે યુનિવર્સિટીના અહીંયાના ભ્રષ્ટાચારી સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા સગા સંબંધીઓને ઓળખીતાઓને એડમિશન આપવામાં અહીંયા ક્યાંક વ્યસ્ત છે, તેને ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે બી અહીંયા અલગ અલગ ટાસ્કમાં એક્ઝામ લેવાય છે, સાથે તેના સીટ નંબર સાથે તેના માર્ક્સ જાહેર કરવામાં આવે અને પછી એડમિશન આપવામાં આવે। બીજી વાત કે અહીંયા જ્યારે વિદ્યાર્થી 12મા બોર્ડની એક્ઝામમાં 80 થી 85% લઈને આવે, એ અહીંયા સિલેક્ટ નથી થતો, અહીંયા એન્ટ્રન્સમાં ફેલ થઈ જાય છે, પણ જ્યાં 55-52% વાળો વિદ્યાર્થી હોય છે એ અહીંયા થઈ જાય છે ને અહીંયા એને એડમિશન મળી જાય છે। એ કયા બેઝ પર? શું 85% વાળો અહીંયા લાયક નથી એડમિશન માટે? એટલે અમારી માંગ એ છે કે 12માનું જે બોર્ડનું પરીક્ષામાંનું જે એનું રિઝલ્ટ હોય તેને પણ અહીંયા કેલ્ક્યુલેટ કરીને એડમિશન આપવામાં આવે। અહીંયા એન્ટ્રન્સ જે લેવાય છે તેના બેઝ પર મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન અહીંયા આપવામાં આવે। ત્યારે બીજી બાજુ ફેકલ્ટીમાં એસોસિએટ ડિરેક્ટર કે.આર. બડોલા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ફેકલ્ટીમાં આવી કોઈ જ બેદરકારી પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવતી નથી। बीबीए प्रोग्राम के एडमिशन की बात है, कहीं से भी किसी वक्त, और मैं ये अपने स्वयं के प्रशासन के पर यूनिवर्सिटी फैकल्टी कॉमर्स के तरफ कि एक भी केस अगर किसी प्रकार का मिले कि जिसमें आउट ऑफ द मेरिट या गलत ढंग से एडमिशन मिला हो, सब कुछ है, तो फिर वो तथ्य सामने रखे किसी भी साल के, आई मीन टॉक 3-4 सालों का हो, तो उस पर विवाद हो सकती है। अब बोलना, वो बच्चे बोल रहे हैं, कोई दिक्कत नहीं है, पर जो इस प्रकार के एडमिशन गलत दिए जाते हैं या रिलेटिव्स को या भाई बंधु को दिए जाते हैं, ऐसा बीबीए में संभव ही नहीं है। विथ ऑल रिस्पेक्ट कि मेरा भी यहाँ पे कोई अपना बच्चा हो या हमारा किसी प्रोफेसर का या किसी ऑन द कॉन्ट्ररी ऑनरेबल वाइस चांसलर का भी कोई रिलेटिव हो, वो भी इस मेरिट में कभी कुछ नहीं कर सकते। कारण है कि ये एग्ज़ाम रिटर्न होती है, रिटर्न में जिसने क्वालिफाई किया उसके बाद GDPR क्रिएटिव राइटिंग होती है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।